આપકી અદાલતમાં નેતા અને અભિનેતા રાજ બબ્બર પર આરોપ છે કે એમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે જોયું કે કેટલું શાનદાર કામ તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કર્યું. ફિલ્મોએ તમને ખ્યાતિ આપી, પૈસા આપ્યા, સ્ટાર બનાવ્યા. પણ જ્યારે પીક પર હતા, લોકો પ્રેમ કરતા હતા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમારી જરૂર હતી, તમે છોડીને રાજ્યસભામાં જતા રહ્યા. મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે વિશ્વાસઘાત નથી કર્યો. ક્યાંક જુનૂનમાં મેં પોતાના પર જ કઠોર આઘાત કર્યો. વાસ્તવિકતા તો એ છે કે મને લાગ્યું કે મને મારી ઉપર કોઈ જવાબદારી આપવામાં આવી રહી છે અને મારી પાસે કોઈ માંગે છે. તો હોય છે કે આપણી અંદર જરા હિરોઇઝમ હતું, ફિલ્મો કરીને પણ હતું, એટલે આમ પણ વાંચીને હતું. તો હું પોતાનામાં હીરો બની ગયો હતો. મેં કહ્યું કે નહીં, મારી પાસે સાથ માંગવામાં આવ્યો છે તો સાથ આપીશ. તો બસ એ સાથ આપ્યો, પણ મને એ વાતનો ગર્વ છે કે મેં સાથ કોઈ ખોટી વાત માટે નથી આપ્યો, પણ જે સાચું લાગ્યું છે, જે સાચું સમજ્યું અને જે સાચું હતું એ માટે સાથ આપ્યો છે. અને ચોક્કસ એમાં મારું પોતાનું નુકસાન થયું, ફાઇનાન્શિયલ ઘણા લોસીસ થયા. ફિલ્મ જો ઇન્ડસ્ટ્રી તમને માલી નુકસાન થયું, ફાઇનાન્શિયલ લોસીસ થયા, એ ઠીક છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નુકસાન થયું. એ નહીં. સમયે મને યાદ છે તમારી દલાલ ફિલ્મ રિલીઝ થઈ હતી, ઘણી હિટ થઈ હતી અને ઘણી ફિલ્મોની ઓફર તમારા ખિસ્સામાં હતી. જી હા, જ્યારે હું પહેલીવાર મને સાંસદ બનાવવામાં આવ્યો રાજ્યસભામાં, એ સમયે મારી પાસે 63 ફિલ્મો હતી. તો એ દરમિયાન મેં રાજ્યસભા મળી ગયા પછી હું જ્યારે રાજ્યસભામાં અંદર ગયો તો મને લાગ્યું કે ભાઈ, આ તો ઘણું જવાબદારીનું કામ છે. આ માત્ર આવી જઈને કામ નહીં ચાલે. તો મેં પોતાની જાતને થોડી સક્રિય રાખી. એ સક્રિય થઈ ગયો કે 63 ફિલ્મો પછી સાઇન કરવાનું બંધ કરી દીધું મેં, અને અહીંયા વધારે સક્રિય થતો ગયો. તમારા વિશે આ સવાલ એટલે પણ મહત્વનો છે કેમ કે તમારો કોઈ ફિલ્મી પરિવાર નહોતો, વારસામાં નહોતું મળ્યું, તમારા દમ પર તમારી જગ્યા બનાવી હતી. અને મેં સાંભળ્યું કે દારાસિંહની ફિલ્મો જોઈને તમે પ્રેરણા મળી હતી. સર, તમારું જે રિસર્ચ છે ઘણું સફળ છે અને ઘણું સાચું છે. સાચે જ મેં સૌથી પહેલાં જે ફિલ્મોથી હું પ્રભાવિત થયો તો દારાસિંહજીની ફિલ્મો હતી અને મને ઘણી મજા આવતી હતી. પણ જમ્પ દારાસિંહજી પછી બીજો જમ્પ થયો એ દિલીપ કુમાર સાહેબનો. તો દારાસિંહથી દિલીપ કુમાર, આ મારા જીવનની અંદર બે ફિલ્મી જે છે ઇન્સ્પિરેશન હતા, જેનાથી હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. એ સાચું છે કે શરૂઆતમાં જે પહેલી ફિલ્મ તમે કરી હતી, તમારો રોલ માત્ર અડધા વાક્યનો હતો. જી હા, મેં એ ફિલ્મ 500 રૂપિયામાં કરી હતી. ફિલ્મનું નામ હતું શારદા. અને આમ તો હું એ ફિલ્મમાં સેકન્ડ હીરો હતો સારિકાજીની સામે, પણ બસ એન્ડમાં મારો ચહેરો દેખાય છે અને જીતેન્દ્ર સાહેબ મને પકડી લે છે. તો હું એમને કહું છું કે નહીં ઓળખ્યો તમે મને? તો સારિકા કહે, આ એ જ છે. બસ આટલી જ લાઈન હતી મારી. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તમને ઓળખવામાં ઘણું મોડું કર્યું. મેં સાંભળ્યું કે તમને રોલ મળતા શક્તિનો રોલ મળ્યો, જે પછી અમિતાભ બચ્ચન લઈ ગયા. જી હા, સાચું છે કે મને સલીમ જાવેદે હું અહીંયા દિલ્હીમાં પ્લે કરતો હતો, નાટક કરતો હતો. અહીંયાથી મને પિકઅપ કર્યો હતો અને મારો પ્લે જોયા પછી એમણે મને એક સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવ્યો. મારો સ્ક્રીન ટેસ્ટ જે છે એ દિલીપ કુમાર સાહેબને દેખાડ્યો. પ્રોડ્યુસર મુશીર રિયા સાહેબ હતા, ડાયરેક્ટર રમેશ સીપી સાહેબ હતા. હું સિલેક્ટ થઈ ગયો. પછી કંઈક કમર્શિયલ હાલતને લીધે મને એ ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો. પહેલાં સાઇન થઈ ગયો હતો અને એમને લાગ્યું કે અમિતાભ બચ્ચન વધારે પૈસા કમાવી આપશે. વાત તો સાચી છે કેમ કે એ વખતે સ્ટાર હતા અને હું એક નવો માણસ. પણ આ વાત મેં ક્યારેય કોઈને કહી નથી, મારા મોઢાથી. પણ આ વાત જાવેદ સાહેબે હમણાં રિસેન્ટલી પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે શક્તિનો જે ઓરિજિનલ કેરેક્ટર કરનાર એક્ટર હતો એ હતો છોકરો રાજ બબ્બર. તો હું આજે આ વાતનો ખુલાસો કરું છું. કદાચ પહેલાં મેં ક્યારેય કહ્યું નથી આ વિશે. વધુ એક ખુલાસો હું કરી દઉં છું. નમક હલાલ જ્યારે ફિલ્મ બની રહી હતી, એમાં તમને એ રોલ ઓફર કરવામાં આવ્યો હતો જે તમારાથી ઝૂંટવીને શશી કપૂરને આપી દીધો. સર, મારી સાથે આવી દુર્ઘટનાઓ બનતી રહી છે. મને જે મળવાનું હતું એ છીનવીને કોઈ બીજું લઈ જતું હતું. પણ છીનવીને નહીં કહીશ. મને તો
પ્રકાશ મહેરા સાહેબે 2 ફિલ્મો માટે સાઇન કર્યો હતો. એક નમક હરામ અને બીજી હતી એક ફિલ્મ નમક હલાલ. સોરી. હવે તો મને નામ પણ યાદ નથી રહ્યું. સાચે કહું છું, નમક હલાલ કે હરામ, નમક હલાલ જ હતી. તો સાઇન કરી હતી, અહીંયાથી લઈ ગયા હતા. મેં એમને કહ્યું કે ભાઈ, મારી પાસે રહેવાની જગ્યા છે નહીં, તમે સૌ પહેલાં મને ઘર આપો. તો એમણે મને રહેવા માટે 1 વર્ષ માટે જગ્યા આપી. મેં કહ્યું આ બધું. જ્યારે એમણે કહ્યું કે ભાઈ થોડી મજબૂરી છે, આમાં રોલ નહીં આપી શકીએ. તો મેં કહ્યું સાહેબ 2 વર્ષ હું જગ્યા છોડીશ નહીં. તો બોલ્યા ક્યારે છોડીશ? મેં કહ્યું 31 ડિસેમ્બર 79 છોડી દઈશ. કારણ કે 1 તારીખે હું ગયો હતો, 1 ડિસેમ્બરે. તો એમણે મારી તરફ જોવાનું શરૂ કર્યું. રોલ નહીં આપ્યો, પણ વર્ષભર માટે એ રૂમ મને, એ ઘર મને આપ્યું. અને બસ એ ઘર અને રૂમ હતું જેના કારણે આજે હું મુંબઈમાં પોતાનું ઘર બનાવી શક્યો છું. એ પણ સાચું છે કે જેનાથી તમને સૌથી વધારે ખ્યાતિ મળી હતી, ઇન્સાફ કા તરાજુ, એ રોલ હતો જે બાકી બધા એક્ટર્સે ના પાડી દીધી હતી, ત્યારે તમારી ઝોલીમાં આવ્યો હતો. કોઈ કરવા તૈયાર નહોતું. જી હા, કોઈ કરવા તૈયાર નહોતું, કેમ કે એ નેગેટિવ રોલ હતો અને ઘણો એ રીતનો રોલ હતો કે વિચારી રહ્યા હતા કે જે એક્ટર કરશે એની ઇમેજ ખરાબ થશે. પણ જ્યારે ચોપડા સાહેબે મને આ રોલ માટે કહ્યું તો મારી ખુશીનું કોઈ ઠેકાણું નહોતું, કેમ કે મને લાગ્યું કે આ રોલ ઘણો સારો છે. કેમ નથી કરતા આ લોકો, મને સમજાયું નહીં, કેમ કે હું થિયેટરથી આવ્યો હતો અને થિયેટરના લોકોને ક્યારેય એવું ન લાગે કે હું કોઈ એવો હીરોનો રોલ કરું છું કે પોઝિટિવ રોલ છે કે નેગેટિવ રોલ. કેમ કે થિયેટરમાં અમે રોલ કરતા હતા અને કરીએ છીએ જે સારા રોલ હોય છે, જે સેન્ટ્રલ રોલ હોય. તો મને લાગ્યું કે આ વાર્તા આખી આ પાત્ર પર, આ કેરેક્ટરના કારણે છે. અને આ જે કરે છે એના પછી વાર્તા બને છે. બાકી બધા તો સપોર્ટિંગ છે. ઝીનત પણ સપોર્ટિંગ છે, દીપક પરાશર પણ સપોર્ટિંગ. તો રોલ તો આનો જ છે. અને જ્યારે મેં આ રોલ કર્યો તો મેં આમાં ચોપડાજીને હા પાડી. મેં કહ્યું કે સર હું કરીશ. તો એમણે મને ઘણા પ્રેમથી સમજાવ્યું કે આ રોલ વિશે, અને ધીરે ધીરે એવું મને લાગવા લાગ્યું કે કદાચ હું એ રોલ માટે બન્યો જ હતો. એટલે કે કામ માટે નહીં, પણ એ રોલ માટે બન્યો. એની સફળતા મને દેખાય, કેમ કે મને જ્યારે પ્રીમિયર થયું તો મારી માની સાથે હું વિજ્ઞાન ભવનમાં જોવા ગયો હતો. અને અમારી પાસે ગાડીવાડી તો નહોતી, અમે ટેક્સીમાં આવ્યા હતા પરિવાર બધા. તો જ્યારે અમે બધા ફિલ્મ જોઈને ઇન્ટરવલમાં બેઠા તો અમને કોઈએ ઓળખ્યા નહીં. ફિલ્મ જોતા રહ્યા અને પછી એન્ડમાં ઘણી ગાળો પડતી હતી. ઇન્ટરવલમાં પણ દરેક માણસો ગાળો આપતો હતો કે આટલો, ખાસ કરીને જો મહિલાઓ હતી ને ગાળો આપતી હતી. તો મારી માને ઘણું ખરાબ લાગ્યું. તો જ્યારે અમે ટેક્સીમાં બેસી ગયા તો માં રડવા લાગી હતી. તો મને લાગ્યું ખુશીના આંસુ આવ્યા છે હવે. એના દીકરાએ ફિલ્મમાં કામ કર્યું છે હવે. તો હું માના પગે લાગ્યો. ખુશીના આંસુ રડે છે તો મારા માથા પર હાથ ફેરવ. હાથ ફેરવીને આશીર્વાદ આપ. તો મેં ચરણ સ્પર્શ કરી લીધા. તો મારા માથા પર હાથ મૂકીને કહેવા લાગી કે બેટા, અમે ઓછું ખાઈશું પણ તું આવું કામ નહીં કરતા. તો મને લાગ્યું કે મારી 3 વર્ષની ડ્રામા સ્કૂલની ટ્રેનિંગ અને મારી જે આખી એ જે મહેનત જે હતી, મારી માના શબ્દથી મને લાગ્યું કે મને સફળતા મળી ગઈ છે. મેં મારી માને પણ સમજાવ્યું કે હું આવું જ કામ કરું છું, આવા કામ નહીં કરું. તો હું એ રોલમાં સફળ થયો હતો. પણ પાછળથી સ્ટેજ બદલાયો. આ ઘણો જૂનો 84ની સ્ટારડસ્ટ મેગઝીનનો ઇશ્યુ મારી પાસે છે. આમાં એમણે લખ્યું છે કે એ જમાનામાં ઝીનત અમાન, રામેશ્વરી, પદ્મિની કોલ્હાપુરી, સ્મિતા પાટીલ બધા રાજ બબ્બર સાથે કામ કરવા ઈચ્છતી હતી. બધા કહેતા હતા સિમ્પલ છે, હમ્બલ છે, ગુડ લુકિંગ છે. હું સમજુ છું આ તો મારા પર કોઈ આરોપ નથી. હા, જો આજના સમયમાં આ બધું થવાનું હોય તો આરોપ હું સ્વીકાર કરું છું હવે. જો આ સાચું છે તો એ પણ સાચું છે કે સ્મિતા પાટીલ સાથે કામ કરવા માટે તમે તમારી ફીસ અડધી કરી દેતા. જુઓ જજ સાહેબ, તમે ખુલાસો કરી દો, હું સ્મિતા પાટીલની વાતો કરું છું. જી હા, આ સાચું છે. મને ઘણી સારી એક્ટ્રેસ હતી, એમની સાથે કામ કરવું મને ઘણું ગમતું હતું. અને
બીજી પણ રીતે સારું લાગવા લાગ્યું હતું. તો એ બંને વાતો હતી. એક તો એ બહુ સારી એક્ટ્રેસ હતી અને એની સાથે તમે સારું કામ કરો. બીજું તમે એના સંગાતમાં રહો, ઉઠવાનું બેસવાનું. તમે સીધે સીધું કેમ નથી કહેતા કે પ્રેમ થઈ ગયો તો? સાચું કહું તો હું આમના ચહેરા જોઈને હું શરમાઈ રહ્યો છું. શું વિચારશે આ લોકો? જો હું ત્યાં બધાની સામે જોઈને કહું તો હા, એ લોકોને સામે હું કહું કે પ્રેમ હતો મને. હા. પણ એ પણ સાચું છે કે એ સમયે તમે તમારી ઇમેજને લઈને એટલા કોન્શિયસ હતા. ક્રિટિસિઝમ ન થાય છાપાઓમાં તો તમે તમારું મેગઝીન પોતાનું છાપવું શરૂ કરી દીધું, ફાઇનાન્સ કરી દીધું. નહીં જી. એક ટેક 2 છાપવું એ સમયે એ જમાનામાં નીકળ્યું હતું. એ મારા મિત્રનું હતું અને એને અમુક મહિના માટે એને પ્રોબ્લેમ થયો હતો, એટલે મેં કંઈક પૈસા આપ્યા એને. આજકાલ તો મેગઝીન ચલાવવા માટે ઘણા પૈસા લાગે છે, એ સમયે ઘણા ઓછા પૈસા લાગતા, તો એણે માગ્યા હતા. બાકી આજની તારીખમાં તો એ ઘણું મોટું બની ગયું છે. એણે ફિલ્મી મેગઝીન વગેરે શરૂ કર્યું છે. પણ એ વચ્ચેની વાત છે અને દિલ્હીનું હતું એટલે મેં એને ના ન પાડી. મેં કહ્યું ઠીક છે, મારાથી થઈ જશે તો કરીશ. પણ એણે આજ સુધી મારા વિશે કોઈ ઇન્ટરવ્યૂ કે આર્ટિકલ મારા વિશે નથી લખ્યો. મને એ વાતનો અફસોસ છે. ને એ કહે છે કે पैसे के पैसे दिए, ब्याज का ब्याज नहीं मिला, कुछ नहीं हुआ. તમારી ફિલ્મોની ઘણી બધી યાદો લોકોના મનમાં છે. કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે? રાજ બબ્બરની ફિલ્મ રિલેટેડ કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે? જી. આટલા લોકોની વચ્ચે હું એક એવી દર્શક છું જે બાળપણથી હું તમને જાણું છું. યસ, તમારી જ સ્કૂલમાં ભણી છું, જે સ્કૂલથી તમે શિક્ષણ લીધું છે. યસ, તમારી મમ્મા, તમારી સિસ્ટર અંજુ, ભાઈ સતીશ, ઓહ, તમારી so પડોશી sweet. હતી સર, તમારી સરસ. પાડોશણ હતી. અને એ જ કારણે જ્યારે મેં સાંભળ્યું તમે આવી રહ્યા છો તો હું રોકી નહીં શકી મારી જાતને. થેન્ક યુ સો મચ. તો આજે મારા દિલની ઈચ્છા પૂરી થઈ. મારું તમારા ઘરે ઘણું આવવા જવાનું હતું અને તમારી મમ્મીનો ઘણો પ્રેમ મળ્યો મને. સો સ્વીટ. તમારી સિસ્ટર સાથે ક્લાસ ફેલો હતી. તમે મારા સિનિયર હતા સર. તો સર ક્યારેક તમે મને મળશો એવી પણ દિલથી ઈચ્છા હતી જો મારી કે તમે હું એમને તમને આટલી મળું. સારી રીતે જાણો છો તો જ્યારે તમે સવાલ પૂછશો તો જરૂર એની અંદર કોઈ ને કોઈ મસાલો હશે. એટલે હું જાણું છું કે સરને ફિલ્મોનો ઘણો શોખ હતો અને સિસ્ટરથી પણ ઘણી બધી વાતોની ખબર પડતી હતી. ઘરે ઘણું અવાજ જમાતું રહેતું હતું મારું, એટલે મને ખબર પડી જતી હતી. સો સ્વીટ. એમનો ઈશારો એ તરફ છે કે આજે પ્રેમ મોહબ્બતની હરકતો હતી એ સ્કૂલ કોલેજથી ચાલતી હતી. અને સર આજે હું તમને આમને ઈશ્વર ગાવાજીને કારણે તમને મળી શકી છું. થેન્ક યુ જી. જ્યારે એમણે મને થેન્ક યુ સો કહ્યું, મચ. હું રોકી ઘણું નહીં સારું શકી મારી લાગ્યું. જાતને. મેં કહ્યું મારે દિલની ઈચ્છા હતી કે હું તમને મળું, જરૂર મળું. આટલા વર્ષો પછી તમને મળું છું. આગ્રાની નજીક એક જગ્યા છે. હવે જુઓ, તમે આ બધું ન કહો. આજની જનરેશન છે, એ રોકી નહીં શકી વાળી વાત નહીં સમજી શકે. હા, એ પ્રેમ છે સર. જ્યારે મેં પરમ દિવસે કહ્યું કે રાજ બબ્બરજી આવી રહ્યા છે તો મને રોજ ફોન કરે છે કે મને ઊંઘ નથી આવતી જ્યાં સુધી હું જઈશ ને. હું રોજ સૂતી નથી. એ કહેવા લાગ્યો રાત્રે સૂતી જ નથી. મને ઊંઘ જ નથી આવતી એમ કે છે. એક તો તમારી મુલાકાત થઈ તમારા સ્કૂલમાં ભણનારી સાથે. એક મેં સાંભળ્યું એક હિરોઈન છે સલમા આગા, જેમની જી. સાથે નિકાહ ઘણી ફેમસ ફિલ્મ થઈ હતી. હા, ફિલ્મ કરી. એમનું એક મેં સ્ટેટમેન્ટ જોયું. હવે એ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરશે રાજ બબ્બર વિરુદ્ધ. વાસ્તવમાં નિકાહથી પહેલા ફિલ્મનું નામ તલાક હતું. અમે ઘણા પ્રયત્નો કર્યા કે એનું નામ બદલીને નિકાહ કરીએ, કંઈ પોઝિટિવ થઈ જાય. હવે એમની મરજી છે. નહીં, મને ખુશી છે કે
સલમા સાહિબા જે છે એ સારી માણસ છે. જો આવશે તો ઓછામાં ઓછી સારી વાતો કરશે. હું પણ સાંભળીશ કે એમણે શું વાત કરી. જો કંઈ ખોટું કહ્યું તો હું એનો જવાબ પણ આપી દઈશ.